ઓસ્ટ્રેલિયાના ઉપપ્રધાનમંત્રી રિચર્ડ માલ્સેને નવી દિલ્હીમાં ત્રિસેના ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી. ઓસ્ટ્રેલિયાના ઉપપ્રધાનમંત્રી રિચર્ડ માર્લેશને નવી દિલ્હીમાં ત્રિસેના ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયાના ઉપપ્રધાનમંત્રી અને રક્ષામંત્રી રિચર્ડ માર્લેશે તાજેતરમાં નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી ત્રિસેના ગાર્ડ ઓફ ઓનર સ્વીકાર્યો. આ પ્રસંગે ભારતીય રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ રહી. માર્લેશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પણ મુલાકાત કરી, જેમાં બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી, ખાસ કરી ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહકાર વધારવા પર ચર્ચા કરવામાં આવી. માર્લેશે જણાવ્યું હતું કે ભારત ઓસ્ટ્રેલિયાના નજીકનું સુરક્ષા ભાગીદાર છે અને બંને દેશો ખુલ્લા અને સહકારપૂર્ણ ઇન્ડો-પેસિફિક માટે પ્રતિબદ્ધ છે. આ મુલાકાત દરમિયાન માર્લેશે ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ પણ કરી, જેમાં બંને દેશો વચ્ચેના રક્ષણ સહકારની સમીક્ષા કરવામાં આવી. નવા ઉપક્રમો પર ચર્ચા કરવામાં આવી. માર્લેશે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા ભારત સાથેના રક્ષણ સહકારને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. માર્લેશે ભારતની મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષણ નીતિ નિર્માતાઓ સાથે પણ મુલાકાત કરી. તેમણે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે બંને દેશો સંકલ્પબદ્ધ છે.